હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને હું આવી ગયો છું હવે ઘરે. પેશન્ટમાં તો 24 કલાક લગભગ 4 થી 5 દિવસ પેશન્ટ રહ્યું છે. 24 અવર્સ ડ્યુટી કરી છે અને હવે બ્લોગ્સ બનાવશું અમે. તો બ્લોગ્સ બનાવવાનો ચાલુ કરશો, એવાનો સપોર્ટ કરતા રહીજો. અત્યારે અરુણા બનાવે છે. તો હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે બ્રેકફાસ્ટ કરવા માટે તો અત્યારે અરુણા બનાવે છે ચા અને દૂધ. તો તમારે ચા દૂધની પૂરું હોય તો આવી જાઓ. અને સાથે સાથે જલેબી પણ છે અને ગાંઠિયા પણ છે. શું કરે એનું? તો ટીવી વગી થાંભરે હે એનું હાલ ચા થઈ ગઈ હવે? હે તો હાલો હવે ચા થઈ ગઈ હોય તો કાઢો હાલો. હે તો હજી વાર છે, દૂધ થાય એમ ને? તારુના માટે દૂધ થાય અને મારા માટે થાય ચા. ક્યાં મોડું કર્યું? એ દૂધ ઉપરા નો. હા જો તું દૂધ ઉભરાઈ જતી રે. હે તો દૂધ બનાવે અદરક નાખીને. હેલો ફ્રેન્ડ્સ, તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને આવી જાઓ બ્રેકફાસ્ટ કરવા માટે. તો આજે અમે અત્યારે જઈશું મોલમાં. હે નો મોલમાં જવું હોય ને? હે તો ઘરની વસ્તુ ભરાવશું, કરિયાણાની વસ્તુ લેવાની છે તો જઈશું મોલે. પછી જવું હે? તે પછી જવાનું થાય ને. બેન હારે લઈ આવી પણ. હે હારે લઈ જાવ ને બેન. ભીગુ અને અક્ષરની રાહ જોઈ છે અત્યારે અને મોલમાં પછી જાશું એ આવે એટલે. હું આ બાજુ લઈ લે ને. આ કઈ ઠંડો પવન નથી આવતો. તને ભારે ઠંડી લાગે. માથું ધોઈ હા એવું. હા જલેબી. હા તું ન ખાતી, ઉધરસ થઈ જાય. એક બીજી પણ જલેબી હતી, પીળી નહીં, ડ્રાયફ્રૂટ વાળી જલેબી ઉપર ડ્રાયફ્રૂટ લગાવેલા નથી. હા એટલે પછી મેં ન લીધી. અક્ષરની કોઈ ખાય નહીં એટલા માટે. આ મારી કેસરવાળી જલેબી. કેસરવાળી. હલો તો આવી જાઓ જલેબી ને વણેલા ગાંઠિયા ખાવા. સાથે સંભારવાનું મરચાં પણ છે. હેલો ફ્રેન્ડ્સ, તો અક્ષરાજને હું સ્કૂલેથી લઈ આવ્યો. અત્યારે આવી ગયો આનો સ્કૂલેથી. એ લાય આ તો કેમેરામાં આવી ગયું, બ્લોગમાં આવી ગયું. એનો બ્લોગ બનાવતા ધીમા આવી ગયું. ફ્રેન્ડ, તો અત્યારે સ્કૂલેથી લઈ આવ્યો છું અક્ષરાજને હું. ભાઈ સ્કૂલેથી આવી ગયા. આમ જો આવીને તરત જો મોબાઈલ લઈ લીધો અને આમ જો બેગ જો આમ નાખી દીધું. એ આમ જોતો નાખ્યું બેગ. હે આમ જો આ જો આ જો બધું આમ જો આ કાળા નાખી દીધું. આ ને મોબાઈલ લઈ લીધો. હજી સ્કૂલનો જો એને ડ્રેસ નથી બદલાવાનો. અલે બધા ડ્રેસ બદલાવ પેલા. હા હા આમ હોય હાવ બધું ખા કરી દે. આવીને તરત આવું તમને શીખડાવે હે સ્કૂલે. આવી તરત મોબાઈલ લઈ લેવાનું છે ડોટા. આવું બધા હા તો લઈ જાવી ને મોલમાં બચારે છોકરાને. બરાબર ને? અને તૈયાર થાય ને પછી જલ્દી હાલ ને, મોડું થાય પછી. હા હેલો ફ્રેન્ડ્સ, તો અમે જવા માટે તૈયાર થઈ ગયા છીએ હવે મોલમાં. ડીગો. હેલો ફ્રેન્ડ્સ, તો ડીગો આવી ગયો સ્કૂલેથી. જવું હે ને તારે? આવું હે મોલમાં કે ઘરે રહેવું? મોલ આવું તારે? સારું તો હાલ જ આવી મોલમાં.
અને આને નથી લઈ જાવ ના 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 હા સમજો તો આ બેઠો ઈ જો તો અમારે રક્ષાજભાઈ હે અય કન્યા હાલ આવું હોય ચાલો અમે બહાર જાવી ચાલો હવે કલાક કરી હાલ ને હવે ભાઈ શું કરસ તું આટો મારવા ગયો તો હો ક્યાં અહીંયા તો હા વાડીને રાખી એમ હું ગાડીને કરાવવાનું એ સ્વિચ ને બીજ બધું હા એ સેલ્ફ સ્ટાર્ટનું એ બંધ કરીને રાખવું એટલે સેલ્ફ ન લાગે હા હાલ ને આવે નીકળ ને હેલો ફ્રેન્ડ્સ તો અમે ડીમાર્ટમાંથી આવી ગયા ઘરે અને કરિયાણાની વસ્તુ લઈ લીધી છે શું શું લઈ લાયા હે હા છેલ્લા ભેરા કાઢવાના અક્ષરાજે કેટલી ચોકલેટ લીધી કઈ કઈ કાંઈક તો કઈ નો ભાઈ આ ચોકલેટ નો ભાઈ અક્ષર છે તો તને નો ભાઈ કેમ તું કેમ નો ભાઈ અક્ષર હે અક્ષર ચોકલેટ લીધી નો ભાઈ આ કઈ ચોકલેટ હે ડીગો પ્રોટીન બાર એમાં એક્સપાયર ડેટ જોઈ દી ને જો આ રે કાગળ નીચે સેટી નીચે દીધું કાગળ તો જો એક્સપાયર ડેટ જો આ રીત છે હું નથી આ રીત ખાલી સાલ ભરી બેજે ખાલી ખાઈ તો ખાલી બીજી બધી ખાઈ લે મને ખારા લે હું ખાજો લે ખાઈ તો હા લાવ આ હાથ બગડે મારા આ ભાનો કદે દીગો આ આલે આનો ખાઈ જા દીગો દાને ખાઈ હું આજાદી ગળે નથી તો આ હારી ને લો ના મન નો કટમાં રાખા લે એ અક્ષર આઈ મને દેજે કે કોમળ મને દે ચોકલેટ દૂધુ હે આઈ દૂધુ હે લે આ કઈ લાયો આમુ આ ચાકુ આ દેવી ચાકુ મને નથી ખાધી આ મિલ્કી બાર હે આ બાપા હું આ ચાકુ આ કેક ચાકુ હેપી કેક હા ઓલ પર આ બે લીધી ના ઓલી તો આવે બે કઈ લીધી હતી આવે અલગ દેવી છે આ બે નથી ના એ ઓલી ઓરેન્જ કલર ની આ અલગ છે ચાખવા જો નથી ખબર હા કઈ હે હા તો ડબલા જે મે ડાયરેક્ટ નો ભરો આ બધા ખાય હેપી ને ગોબલ્સ બે હે આ મિલ્ક ની દૂધ વાળી તો અક્ષર જલ્દી થી મિલ્કી બાર અને જો ખાઈ જો અક્ષર મિલ્કી બાર લાવ મને આપી દે હાલો લાવ હા એ ગાય તો શું ખાસ તો ખરા હું ન ખાધી આ મસ્ત કે છે કઈ મિલ્કી બાર કેટલા ગો બધી નથી જવાની તારે કે કો ઓલા હાટું રાજ્ય આવીને તરત ચાલુ થઈ ગયો ખાવાનું હજી કઈ કાઢ્યું નહીં કઈ નહીં હે આ બધું મૂકી દે હવે મારી ટેક્સ આદી છે ઈ તમારે બેન યારી આ પોત યારી રો ના હારી હા લાઈન પાણી પીવરે મને બે વાઈ ગયા પણ સમજો તો ખર કેટલા વાગ્યા પી ગયા હતા 12:30 1 વાગી ગયા તો બોલા તો એટલે જ હું કીધી કે છોકરા વેલા જાય તો પછી આમને આવવાનો ટાઈમ થઈ જાય ને ચાલે કેમ કે આ વસ્તુ લેવી 12:30 તો ગયા હતા કે વાગી ગયા હતા
હાડા બાર એક તો થઈ ગયું છે દીવો આવ્યો તૈયાર થયો પછી એટલે હાડા બાર એક નહીં વાગ્યો હોય પણ થોડાક વાર હશે તો 12:30 જેવું થયું લાવ તો ડીગુડા પાણી આપતો તો બધું કરી નાખ બીજું તો હું હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે અમે ગયા હતા ડીમાર્ટમાં અને ડીમાર્ટમાંથી કરિયાણાની વસ્તુ લેવાની હતી તો કરિયાણાની વસ્તુ લઈ આવ્યા 5 લીટર તેલનો ભાવ તમે જોવો ને આપણે ગુલાબ કયું છે ગુલાબ કપાસિયા તેલ 5 લીટરના છે 670 રૂપિયા એક કેન આવે તો એના બદલે અમે લીધા 5 પાઉચ 130 રૂપિયાની હતા ને તો 5 લીધા કેટલા રૂપિયાનો ફાયદો થયો 20 રૂપિયાનો ફાયદો 20 રૂપિયાનો થાય ને તો 20 રૂપિયાનો ફાયદો થયો 5 પેકેટ લઈ લેવાના એટલે 5 લીટર તેલ થઈ જાય ભાઈ ચોકલેટ ખવડાવે દવા વાળી દવા ચોકલેટ હા એ તૂટી જાય ઘા ન કરો ને યાર હે ડીગુડા ખબર ન પડે યાર ઘા કરો તો તમે જાઓ મને ડબ્બા જાઓ બધું ચોખા લીધા હતા ને ચોખા તો જીરા છે તો કિલો જીરા છે લીધા આ બીજા પડ્યા છે ને પાક બીજા પડ્યા હોય ને ખીચડી ચોખા ને બીજા બધા ચોખા પડ્યા હોય ખીચડી બનાવ ઓલા લઈ લેતા ઓલા હકની બનાવીને મને નથી નાખતા ઓલા હું મસૂરી હા કાલે ડબ્બી તો મસૂર ન લીધા ને મગજ હે ખાંડમાં નાખી દે ચોખા ગામ નહીં મસૂર તો ન લીધું મસૂર હા તો આમાં નાખવા બિરયાની બનાવી ને મસૂર એ કયા ચોખા છે પેલા જો હવે એમ નહીં ખાંડ પછી મિક્સ કરે જ ને હે ભાત ગળા ગળા થાય પછી હે હા હા વાકો હું રે આમ સીધો બે ને આમ હાવ ટેણીઓ થઈ ગયો હે એમ હું કેટલી સીધી બેઠી જો તો હા એવું છે મજો તો ટાઈટ બે આમ જો આમ હાવ નમી ગયો આમ જો તો લીગુડા ઓય આમ એમ ન કરાય બંધ કરી નાખ હા બસ થઈ ગયું આખો પેક તો થઈ ગયો હે કઈ ચોકલેટ એ જોતો પ્રોટીન બાર પર પ્રોટીન બાર જ નીકળી પણ હવે યોગા બાર પ્રોટીન બાર ચોકલેટ ચોકલેટ કેનબરી આમ કરતી નો ભાઈ તો હો આ લોટા મને કા રવો પેલા જોઈ નાખજો પછી નામ નો આ રવો દે ભાઈ તમે દે કાઢો તો ખરી તો અત્યારે નથી બનાવવાનો હજી દોડ કમાઈ રહ્યો જો ઉધરસ મટન તને પછી કરવાનો ક્યાં ઉતર છે ખાધી હતા ફેરા કરે ગાડી આપવા હાટુ ઈ ગયા ગયો દીગોડો કપડા લે કચરાની ગાડી આવી ક્યાં આવી ખબર નહીં હમણાં આવી શું કરસ તું કપડા લઉં આ બૂટ આલો ધોયેલા છે ધોઈ ગયા હા એમાં ઓલું નાખી કે વાસળી બધું હા હાલા ડીગુ બને ક્યાં ઠેઠ ઓળા કનથી હાકીને લાવ્યો ક્યાંથી આકાશવાણી ચોકમાંથી આ જો પપ્પા અહીંયા જ છે ચોકલેટની દુકાન હા ઓલીમાં ભાઈ બન નતો લાવ્યો ચોકલેટ? ઈ સાઈડ જ હતી ચોકલેટ કઈ ચોકલેટ? બર્થડે વાટશે ને તારે કહું જ એટલે મારી વાત આમાં ઓલું બ્રેક સાયકલ ની હમી કરાય નાખ હા હાલો હાલો એ આ ઘરે હરકી થઈ જાય જોરાઈ દે પેલા એટલે તો યાદ ન દેવરાય તો અહીંયાથી લેતા આવે જ ને વચમાંથી કે બ્રેક નહીં એને ઓલું કરવાનું છે. તૂટી જ ગઈ આમાં આવ્યો એને એમ કે રેન સાયકલ તો કરવાની કાઢ લીસ્ટિંગ ની નાખો. હું સાયકલ તો કાઢ લ્યો પણ શું થયું ઓલું નીકળી કાઢ તો. તૂટી ગઈ કાઢી એની સાયકલની બ્રેક તૂટી ગઈ હે તો નવી નખાવાની હે કેમ કરતા તૂટી ગઈ પડી હતી હા મમ્મી હું કઈક લેવા જતો હતો તો પડી ઘોડી આમ તો આ શું થયું મારી વાત સાંભળ.
અહીંથી આ તૂટી ગઈ ને એ રેડ કરે નાખે છે રેન ન કરાવાય એમાં રેન ન થાય આવી નવી નાખી દેવાય એક લઈ લેવાય આ પ્લાસ્ટિક છે લા આ જો ને આ શું હતો હા આ બેડ દઈએ તો એ લઈ હે? લેવાય એ આવી લઈ લે હાલો જાય આવી મળતી હોય ન મળતી હોય હાલો જાય પછી જાય જો. હમ પછી તમે થાય એમ. આ કઈ રીતે ફિટ કરે એ લઈએ ઈ તો યાર ઈ દુકાનવાળો કરી દેશે આ લઈ જાઓ ને. લાય તો ફોન લાય તો ફોન ક્યારે કાઢી દીધો લાય આવ્યો હમ આ ખોલી નાખે ને કા ખોલવું પડે એવું હોય ને હા અહીંયા એવું થાય જ નહીં કાંઈ જો આ આપણે આમ તૂટી ગયા બ્રેક લાગશે જ ને અહીંથી ખોલવાની ને પણ એમ નહીં તમે ન કરતા ઈ દુકાનવાળો કરી દેશે એ પડશે તો લઈ લાલ દુકાન હાલ તારે બીજું તો શું હવે ઈ દુકાને લેશો સાયકલ હેલો ફ્રેન્ડ્સ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને કમેન્ટ કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો તો અને હવે પછી બ્લોગ બનાવવાનું પાછું ચાલુ થઈ ગયું છે હવે અને હવે રોજે રોજે એક બ્લોગ નાખશો તો આવો નવો સપોર્ટ કરતા રહ્યો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહ્યો ઓકે બાય બાય